ગુડ મોર્નિંગ, રામ રામ દૈરા ને જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. હવે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ. તો આજે ડ્રાઈવરોને જવાનું છે વાવેતર કરવા, અને આપણે જવાનું છે જામજોધપુર. જમીન લીધી એનો દસ્તાવેજ કરવાનો છે આજે. તો આપણે અહીંયા રહેવાનું નથી, આપણે જવાનું છે જામજોધપુર. તો ઓલરેડી કહે છે આજ રાણાભાઈ ઉપડી ગયા છે 241માં મોજા. તો હાલો આજ એનો વારો આવી ગયો છે વાવેતરમાં. આપણે જવાનું છે, થોડુંક જમીનનું કામકાજ છે એટલે. તો હાલો રાણાભાઈ બાકાજી કે બોલાવી નાખે ભાઈ. જોવો તો ઓલરેડી કઈ જો કારુભાઈ ઉપડી ગયા છે દાંતીમાં. મોજા. તો હાલો એને જવાનું છે દાંતી આખવા. બાકાજી કે બોલાવી નાખ્યો ભાઈ. જો મોજા. તો હાલો એ આખી આવે દાંતી. તો ઓલરેડી કઈ જામજોધપુર કામકાજ પૂરું કરીને આપણે ઉપડી ગયા હતા ગોંડલ ધોરાજી. જો સિત્સર પહોંચ્યા અહીં આપણે અમિયા માતાજીનું મંદિરે. અને આપણે ગીંગણીથી બાપુને લઈ લીધા, બાપુને ટ્રેક્ટર લેવા જઈએ. તો હું છે 2 વ્હીલમાં મેળ નહોતો હોત, 4 વ્હીલમાં બધા જઈ આવીએ. હાલો આપણે તો મુરલીધર હોટલ આપણે પૂકી ગયા હતા ને ચા પાણી પીને હવે જવાનું હોય આપણે આગળ ધોરાજી. તો ઓલરેડી ગાય આપણે પૂકી ગયા અહીંયા હવે ઉપલેટા. તો અહીંથી પકડવાનો છે આપણે હાઈવે હવે સીધો. તો ઓલરેડી ગાય આપણે પૂકી ગયા હતા ધોરાજી શોરૂમ. એ બધા પાવરટેક, કેપ્ટન ને બધા અલગ અલગ. તો ઓલરેડી ગાય જો આ બાજુ ન્યૂ ઓલેન્ડના શોરૂમ છે, અને આ બાજુ પાવરટેક, કેપ્ટન, અને આ બાજુ આઈસર, અમર. તો હાલો આપણે અંદર જઈએ, જોતા આવીએ. તો ઓલરેડી કહે ચાલો આપણે લેવાનું છે ટ્રેક્ટર ક્યું એ પસંદ કરીએ હવે. તો ઓલરેડી કહે છે આપણે 485 છે આઈસર. પહેલાં જ પીડ્યું છે. જોઈએ આગળ જો આગળ બીજા બધા ટ્રેક્ટરો પીડ્યા છે. લાઈન પીડ્યો ભાઈ. પણ પપ્પું જોવે છે આપણે. 485 ઓ ભાઈ, આ બધા 485 જ પીડ્યા છે. તો ઓલરેડી ગાય આપણે બધા ટ્રેક્ટરો જોઈ લઈએ, કમ્પ્લીટ કરી લઈએ, પછી નક્કી કરીએ કયું લેવાનું છે આપણે. હાલો બાપાને બધા આગળ વયા ગયા છે, જોતા જાય છે. જો આ બાજુ બધા ટ્રેક્ટરોની લાઈન પડી છે, જોઈએ એટલા. આપણે આમાં ટ્રેક્ટરમાં આવી ગયા છે ઓલરેડી. તો આગળ જોઈએ આપણે. હાલો ગેટથી એન્ટ્રી કરીએ. પ્રાઇમા 380 ભાઈ. ઓલરેડી કહીશું. તો ઓલરેડી કહે છે આપણે આઈસરના શોરૂમે પહોંચી ગયા હતા. ઓલરેડી કમ્પ્લીટ. હાલો ભાવતાલ કરાવી જોઈએ આગળ, પછી પસંદ કરી ક્યુ થાય. બધા બેઠા હે કાં બાપુ? બાપા તો માથું હંજવારે કે ભારી ખર્ચો કર્યો આજ કરે. તો ઓલરેડી કહે જો આઈસર 485 છે આપણે જોઈએ. અનુકૂળ આવે 485, અને બીજું આપણે લેવાનું છે 551. બેમાંથી એક જે અનુકૂળ આવે, પસંદ આવે એ આપણે કરીએ આગળ જોઈએ. તો બધા પહેલાં જોઈ લઈએ, જેની જેવી રાય એ પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે લઈએ આપણે. જોવા 485 આવે. 5 સ્ટાર 80, 39 હોર્સ પાવર. તો
ઓલરેડી કહે છે આપણે જોઈએ અહીંયા આઈસર 485 ટેસ્ટ લઈને આપણે આ બાજુ પીડા છે મેસી, આ બાજુ પાવરટેક, આ બાજુ ઓલેન્ડ અને આપણે પાસ કર્યું છે આઈસર. હાલો કેવું મજા આવે દમદાર, અવાજમાં તો કંઈ ઘટે જ નહીં. આઈસર અપાય જવો મોજા. હાલો આગળ આપણે જોઈએ બધા ચેક કરીએ. મોજા તો આઈસર 485 સ્લોમાં એટલો અવાજ આવે છે. કાકા જીકી ઓપાય તો હાલો બાપાનું ઉભા છે, બધા જોવે છે. આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈએ ભાઈ. તો ઓલરેડી કહે છે હવે આપણે લીધું છે આઈસર પાણી વગરનું ભાઈ જુઓ. બધી શોરૂમ છે જ આગળ. આપણે જોઈએ પાણી વગરનું આઈસર કેવું હાલે જુઓ. તો હાલો આની ચક્કરે આપણે મારી લીધી. આ બાજુ પડ્યા છે બીજા બધા આઈસર. તો હાલો બધા આઈસર આપણે ચેક કરી લઈએ એક પછી એક. તો ઓલરેડી કહે છે આઈસર 485 80નું આપણે સોદો કર્યો છે કમ્પ્લીટ. હાલો થઈ ગયું A to Z કમ્પ્લીટ. હવે બાપાને પૈસા જ કાઢવાના છે. હાલો બાપા ત્યાર રહેજો હવે. આજે બાપુને ભેગા લઈ આવ્યા એટલે કંઈ ઉપાધિ નથી. હરાને બધાને ભેગા. આ બધો બોજો એના ઉપર જ છે, ભેગા આવે એના ઉપર. તો ઓલરેડી કહે છે આપણે આઈસર લઈ લીધું એ 485. હાલો સોદો કરીએ ને હવે આપણે નીકળીએ. તો હાલો હવે જઈએ કરે હવે. તો ઓલરેડી કહે છે આપણે ધોરાજીથી પાછા પૂકી ગયા સિત્સર. જો આઈન પડી ગઈ, મોડું તો થઈ ગયું છે. તો હાલો હવે નીકળીએ પાછા રિટર્ન.